ભાવે બધાએ જોયો. કંસ કોણે દુશ્મનની રીતે જોયો તો બધાને દુશ્મનની રીતે દેખાયો. રાધાએ અને મીરાએ પ્રેમથી જોયો તો એને પરમાત્માની અંદર એ પરમાત્મા દેખાયા. અને દુર્યોધન મને જેવી જેવી દ્રષ્ટિ રાખી તેવા તેવા અંદરથી ભાવો પ્રગટ થાય. તો આપણે પણ બાબાને બધા ભાવ અને પ્રેમથી બાબાની ભક્તિ કરતા થઈએ તો એવું કહેવાય કે જેનું સ્મરણ કરે તેવા ગુણો ઉતરી જાય. તો આપણે બધા બાબાનું સ્મરણ કરી બાબાની ભક્તિ કરીએ પણ વિષ્ણુના પાઠો કરીએ તો જેવા ગુણો ભગવાનને માં છે તો તેવા ગુણો ભક્તોની અંદર સહજ રીતે ઉતરી જાય. તે દિવ્ય થઈ જાય. એની અંદર દિવ્યતા આવી જાય. જો આ વસ્તુ જેને ખબર પડે એને પડે એ તો જે માયામાં ડૂબેલા છે એને આ બધી વસ્તુની ખબર પડી શકતી નથી. કારણ કે ભક્તિ એ પ્રેમ અને સંસ્કારની વસ્તુ છે. એની અંદર અહંકાર આવે એટલે ભક્તોને ભગવાન દૂર કરી નાખે. જો આજ સુધીનો ઇતિહાસ છે સાંઈધામનો કે આજ સુધી અનેકો માણસો આવ્યા, કરોડપતિ પણ આવ્યા અને કરોડપતિ પણ આવ્યા, પણ ભક્તિ સિવાય બીજે વસ્તુ પર ધ્યાન આપવા ગયા તો ભગવાને તેને દૂર કરી દીધા. એટલે પણ આ કેટલો સરસ માહોલ કે આપણે બધા દર ગુરુવારે ભેગા થઈએ, ભગવાનના પાઠો કરીએ, ભગવાનની ભક્તિ કરીએ. અને હવે આ તીર્થધામ બન્યું એટલે સવારે બધા નાગરિક જગ્યાથી ભક્તો આવેલા અને આ વાગડડાથી ભક્તો આવ્યા અને પાણીથી પણ અમારા બધા વિજયભાઈ લોકો દર ગુરુવારે ને દર રવિવારે પણ આવે તો સાંઈધામ તરફથી એ લોકો પણ અરે બધા જ ઉભા થાઓ. એમ કહેવાય કે માણસો સાથે પ્રેમ હોય તો એક ફૂલ પણ કાપી થઈ જાય. તો તમારા બધા ભક્તોનું સાંઈધામની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. તમે બધા અમારી માયને સમાજો તો આવો જ પ્રેમ ભાવ બધા રાખજો. બધાનું સ્વાગત છે. તો બધા ભક્તોને ચાલો ફૂલોથી બધાને વધાવી દે એટલે બધાને સન્માન થઈ જાય. તો જો પ્રેમ આ દુનિયાની અંદર કઈ બેસી જાઓ જરાક આપે તમારી નોંધો સાંઈધામની અંદર લેવા રહ્યા છે કામ વધારે ભાવથી ભગવાન માટે જરાક બેસી તો એવું કહેવાય કે જે માણસો ભગવાન માટે દર માંડે એને એક એક યજ્ઞ જેટલું ફળ, એક એક અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળતું હોય. તો તમે વાગડડાથી આવ્યા છે, અમારા બધા ભક્તો પારડીથી આવતા છે, તો તમારું પુણ્ય કોઈ જ્ઞાન કરે એની સીમાઓ નહીં રહે. કારણ કે ભગવાન માટે જે માણસો તાપ, ઠંડી અને વરસાદ સહન કરીને આવે તો તેની જે પણ પીડા હોય તે ભગવાન એમના ચરણમાં લઈ લેતા હોય. તો તમને બધાને ભગવાન સુખ શાંતિમાં રાખે, તમારા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી બાબાના ચરણમાં પ્રાર્થના. બીજું વિશેષમાં આજે સાંજે પાલખીમાં બધા ભક્તો આવજો, જેના પર સમય હોય તે આવજો. હવે આપણી પાલખી પણ ગુરુવારની કેટલી સરસ રીતે નીકળે. બધા ભક્તો વાત શિરડીને જેવો માહોલ, કારણ કે બાબા કહી ગયેલા કે પંચલાય બીજા નંબરનો શિરડી બને તો આ થાય શિરડી બને એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અમારા બધા છોકરાઓ રસોઈ બનાવે, જો આ બધા ભક્તોને પ્રસાદ બનાવીને ખવડાવે તો જેમ આશીર્વાદ આપવા માટે ઘરે ઘરે જવું પડતું નથી. આ તો ભક્તો ખાય એટલે જેમને જે કર્યું ત્યાં આશીર્વાદ પહોંચી જતા હોય. તો આ અમારા બધા જે પ્રસાદ આપણે તો અહીંયા બેસી રહીએ પણ આપણા બધા માટે આટલો તાપ સહન કરે, આટલી વેદનાઓ સહન કરે, પણ આ બધા ભક્તોને આ લોકમાં તો સુખ પ્રાપ્ત થશે પણ પછી દેહ દુનિયામાંથી પરલોકમાં પણ પરમ સુખ ભગવાન પ્રાપ્ત કરાવે. તો એ લોકોને પણ એકવાર તાળીઓથી સન્માન આપીએ અને આપણે બધા
ખાલી ભગવાનની ભક્તિ જ કરીએ, પણ આ પ્રભુના પ્રસાદ બનાવે અને આપણને બધાને પ્રસાદ ખવડાવે, તો આ બધા ભક્તોની પણ લાંબી આયુ થાય, એ લોકો હંમેશા આનંદમાં જીવે. આજે સાંજે ડેલી ગામથી રોટલા આવવાના છે. જો હવે કેવી કેવી વસ્તુઓ બધાને બાબા પ્રેરણા આપતા થઈ ગયા, અને રોટલા આવ્યા એટલે એક ભક્તએ સાંભળ્યું એટલે એમને એમ થયું કે વાલની દાળ આપણા તરફથી. તો આજે વાલની દાળનું શાક જે પહેલા પરંપરા ચાલતી, તો અને અમારા બધા ભક્તો જેને ભક્તો જેને આપણી આદિવાસી ભાષામાં ભેજવું, અરે આવી રીતે બધા ભક્તો પાલકી ગાડીને કુદરતી આનંદને માણે. જો આ બધી વસ્તુઓ સ્વતઃ પ્રગટ થાય, જ્યાં ભગવાનનું નામ સ્મરણ થાય તો ત્યાં આવી બધી વસ્તુઓ પ્રગટ થતી હોય. અને એનો જ્યારે સમય આવે તો દર ગુરુવારે ગામે ગામથી રોટલાઓ પણ આવશે. એમાં કોઈ ચિંતા નહીં. એવું કહેવાય કે જે માણસો ભગવાન માટે જે કરે તો તેને વિશેષ પરમ સુખ. એને આજે પણ તમે બગદાણામાં જોઈ તો ગામે ગામની બધી ભાઈઓ નાના ભૂલકાઓ આપણે વાળા છોકરાને બધા 8 વાગે ઉઠાડે. ત્યારે અમે વિડીયો મૂકેલો હતો કે બગદાણાની અંદર 4-5 વાગે તો બધા બાળકો તૈયાર થઈને રામની ધૂનમાં જોડાય. એટલે એના પર ભગવાનની વિશેષ કૃપાઓ હોય. પણ આપણે બધા આપણું છોકરું ભણે નહીં, ભવિષ્ય હું, અરે ભગવાન પર ખાલી ભરોસો રાખવાનો કે છોકરાનું ભવિષ્ય ભગવાનની કૃપાથી એવું થાય. પણ બધાને બે આંકડાને વાયે લાગી જાય, પણ ભગવાન પર કોઈને ભરોસો નથી, એટલા માટે એનું પતન થાય. તો આપણે પણ બાબાને પ્રાર્થના કરીએ કે તમારી કૃપા હોય તો જ બધા ભક્તો સુખ શાંતિમાં રહે અને ભણે ગણે અને બધા જ સુખોથીને પ્રાપ્ત થાય. તો સાંજે બધા પાલખીમાં પણ આવજો. અહીંયા સાંઈધામની અંદર રોટલીનું મશીન, ગેસ લાઈન આ બધા લેવાનું છે. એના માટે રોટલીના મશીનને આજથી જ હવે આજ સુધી ચાલુ કરવાનું છે, સમય ચાલુ કરવાના છે. સમયાંતરે બધાના ઘરે આવે. એમ તો આપણા સાંઈધામમાં એક જ જણો મશીન લાવીને મૂકી દે, પણ એનો વર્ક રહેતો નથી. એટલા માટે બધાને ઘરે ઘરે, નહીં તો જયંતિભાઈ જેવા હમણાં જ લાવીને મૂકી દે એનો પણ જેમ આ મંદિર જ્યારે બનેલું તો ભક્તોના ઘરે ઘરે જઈને 1 રૂપિયા પણ બધાએ આપેલો. અમે એક ગામમાં ગયેલા તો એક દારૂ પીવાવાળે પૈસા નહીં મળે તો દેવતાને પણ પાણી લાગ્યા, અને ત્યાંથી 1 રૂપિયો શોધેલો અને એ રૂપિયા શ્રદ્ધાથી આપેલો. પણ તે દિવસથી તેના મનમાં એવું થયેલું કે હાય રે મારું જીવન, કે મેં કેટલો દબાવ્યો કે ભગવાનને માટે 1 રૂપિયાને માટે પણ તે દિવસથી તે સુધરી ગયેલો કે મારે પણ સારું જીવન બોલીનું આ મહત્વ છે. ને તો એક જ જણો લાવીને મૂકી દે તો તેમાં આવા જો આજે અહીંયા શાંતિ છે, કારણ કે બધાનું દાન આવેલું છે. તો એ ભાવના રાખીને જોની બધાની ઘરે ઘરે અભિયાન કરી આવો. અને બીજું વિશેષમાં કે બધાની ઘરે દૂધ હોય તો આપણે અઠવાડિયામાં કે મહિનામાં 1 વાર મૂકે તો બી વાંધો નહીં. બધાની ઘરે દૂધ હોય પણ બધા જણાવી દેજો અમારા શંકરભાઈને કે રસોડામાં જણાવી દેજો. બાબાના ચરણમાં 1 લીટર ચડાવે તો બાબાએ ચરિત્રની અંદર રૂપિયા માટે લખેલું છે. આ બાબાના ચરિત્રમાં છે. રૂપિયાનું તો ઉદાહરણ આપેલું. મારા ભક્તો મને 1 રૂપિયો આપે તો મારે એને હવા આપવાના એ બાકી થઈ જાય. એટલે બધા ભક્તો ભગવાનના ચરણમાં એ દૂધને અર્પણ કરે તો ભગવાન એનો આનંદ ગણો કરીને ભક્તોને તો કોઈ અઠવાડિયામાં 1 વાર હોય તો પણ વાંધો નહીં, મહિનામાં 1 વાર આપી જાય તો પણ 15 દિવસમાં 1 વાર આવીને આપી જાય તો પણ વાંધો નહીં. અને સમયાંતરે બધા પ્રીતિને એવી પણ વ્યવસ્થાઓ થઈ જશે. તો બધા જ ભક્તો આપણે બધા સાંજે મળીએ. પણ પરમ દિવસે આપણે 10 તારીખે આપણા સાંઈધામથી પાલખી પાલડા ગામે જવાની છે. આપણા પરમ શ્રદ્ધેય અને આદરણીય કે જેમણે ભગવાન માટે બહુ બલિદાન આપેલા એવા જયંતિભાઈને ત્યાં પાલખી જવાની છે. એમ તો આમંત્રણ તો બધે આવશે, પણ તેમણે આમંત્રણ આપવા ગયેલું છે. તો સાંજે 6 કલાકે ટેમ્પાઓ નીકળી જવાના છે, કારણ કે
સમજી જવું પડે. તો રક્ષાબંધનના બીજા દિવસે 10 તારીખે બધા ભક્તોને ઓમ સાંઈનાથ, બધા જ ભક્તો દર્શન કરીને ભગવાનનું ચરણામૃત લઈને અને આરતી લઈને બધા મહાપ્રસાદમાં જજો. મહાપ્રસાદમાં કોઈ બગાડ નહીં કરે, કારણ કે બાપા સીતારામે એમ કહેલું ભદ્રકદાસે કે આઠમ પ્રસાદ અંકણ બગડે તો એક માણસને ભૂખાયેલો રાખે એટલો પાપ લાગે, એટલે કોઈ પણ અંકનો બગાડ નહીં કરવો. તો બધાને ઓમ સાંઈનાથ, ઓમ